નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે જે તમારું પેપર હતું ઇંગ્લિશ, ચાલો એના માટે તમારે જોરદાર કોમેન્ટ કરવાનું છે, કારણ કે જેના માટે આપણે એક એપ્લિકેશનમાં પીડીએફ અપલોડ કરેલી હતી અને તેના બેઝ ઉપર નહીં, પરંતુ સંપૂર્ણ પેપર આપણી જે પીડીએફ આપેલી હતી તે જ બેઝમાંથી હતું। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે વાત કરી છે સબ્જેક્ટ આપણો જે છે ઇંગ્લિશ, એના વિશે વાત કરશું કે આ જો તમારો સબ્જેક્ટ છે એના માટે ઓલરેડી આપણે ફ્રાઈડેએ આની જે પીડીએફ છે, આ જે પીડીએફ છે એ ઓલરેડી આપણે એસજીસી એપ્લિકેશનમાં મૂકી દીધી હતી। હવે તમને એ બતાવી દો વિદ્યાર્થી મિત્રો કે આ ફાસ્ટ એન્ડ ફાસ્ટ કે તમને ગ્રામેટિકલ ટોપિક ક્યાં પૂછાણા હતા અને કયા કયા ક્વેશ્ચન છે। તો ક્વેશ્ચન નથી બતાવતો કારણ કે ક્વેશ્ચન તો ખબર જ હતી કે પૂછાવાના જ છે, ચાલો, પરંતુ એના માટે આપણે વિદ્યાર્થી મિત્રો કે તમારું ગ્રામર, કે ઘણા લોકોનું ખૂબ જ ગ્રામર છે એ અટપટું હોય છે અને એમાં મેં તમને કીધું ભાઈ તમને ડિગ્રી ઓફ કમ્પેરિઝન પૂછાશે, ચલો છે નેક્સ્ટ। એના પછી તમને બેઠો પેરેગ્રાફ એકવાર આપણે આપેલો હતો કે ભાઈ કીધું હતું કે તમે સોલ્યુશન કરજો, તો એ પણ તમને પહેલાં બતાવી દઉં અને ત્યાર પછી તમારું પેપર પણ એકવાર તમે જોજો સામે રાખીને, એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ કેટલું પૂછાણું છે। ચાલો, હવે આપણે એના માટે તમને જો આ બધી તમને ટ્રીક કીધી હતી અને આ બધી એપ્લિકેશનમાં વિડીયો પણ આપણે આપેલા હતા અને આના બધા વિડીયો મેં કીધું હતું કે ભાઈ આ ટાઈપનું તમારું પેપર આવશે અને આના વિડીયો લેક્ચર છે એસજીસી એપ્લિકેશનમાં જોવા મળે છે। માત્ર તમને કીધું હતું ભાઈ કે 45 મિનિટમાં લેક્ચર પૂરો કરી દઈશ અને એ ડેફિનેટલી તમને એ બેઝ ઉપર પૂછાશે। ચલો જોઈ લેજો એકવાર તમારું ગ્રામેટિકલ પેપર જો છે આપણે આ એપ્લિકેશનમાં સોલ્વ કરાવેલું હતું અને જે સોલ્વ કરાવેલા વિદ્યાર્થીઓ છે એને પણ પૂછી લેવાની એની કોમેન્ટ જાણીને। અને હા, તમે જોઈ શકો છો આપણે સ્ટેપ બાય સ્ટેપ તમને આ પ્રેક્ટિસ મેં કરાવેલી હતી કેમાં એસજીસી એપ્લિકેશનમાં અને સંપૂર્ણ એનાલિસિસ કરીને કઈ રીતે સોલ્વ કરવું। જો અહીંયા સુપરલેટિવ ડિગ્રી છે, કમ્પેરેટિવ ડિગ્રી છે। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને થોડુંક હાર્ડ પણ લાગ્યું હશે, પણ આ ટાઈપના વિડીયો લેક્ચર વિદ્યાર્થી મિત્રો ક્યારેક અટેન્ડ કરો ને તો તમને ઘણું બધું શીખવા મળી જશે। જોઈ લો છે ઓલરેડી કરેક્ટ હોય છે, ઘણીવાર કાંઈ ફેરફાર કરવાનો ન હોય છે, પછી સુપરલેટિવ ડિગ્રી છે નેક્સ્ટ। એના પછી વિદ્યાર્થી મિત્રો મેં તમને જો બધી ટ્રીક પણ આપેલી છે કે એક સરસ મજાની કે કઈ પ્રકારની કઈ ડિગ્રીમાં યુઝફુલ થાય છે। પછી નેક્સ્ટ આ જે છે આઈ ગેવ અ બ્લુ પેન વાળું માય ફ્રેન્ડ્સ વાળું છે, તો આ બી મેં તમને કરાવેલું હતું, ચલો। અને ત્યાર પછી આ મોબાઈલ વાળું છે, મોબાઈલ એ ઇઝ નોટ બેટર ધેન મોબાઈલ, તો અહીંયા પણ તમારે ડિગ્રીનો જ એક પ્રકાર છે। આ બી આપણે શું કર્યું હતું એપ્લિકેશનમાં જે લોકોએ લેક્ચર અટેન્ડ કરેલા હતા અને જે લોકોએ આપણો પ્રીમિયમ વાળો કોર્સ 32 વાળો પે આઉટ કરેલો છે એ લોકોને ઓલરેડી ઘણું બધું ત્યાં શીખવા મળેલું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ શેની રાહ જુઓ છો? જો તમે બીકોમ સેમ 3માં આવો છો તો એ બેઝ ઉપર તમે પણ આવી રીતે કોમેન્ટ કરો અને અત્યારથી તમે બુક કરાવી દો, તો તમારી એપ્લિકેશન એટલે કે આ તમારી પોતાની જ એપ્લિકેશન છે, ત્યાં તમને આવા અવનવા વિડીયો લેક્ચર જોવા મળશે અને જે એક્ઝામમાં ખૂબ યુઝફુલ થશે। ચલો, અને આ ટાઈપનો પેરેગ્રાફ પણ આપણે સોલ્વ કરાવ્યો તો કઈ રીતે રાઇટિંગ કરવું એ પણ ત્યાં શીખડાવેલું હતું, ચલો જોઈ લો। સેમ ટુ સેમ આ જ ટાઈપના પેરેગ્રાફ તમને પૂછાના છે। અ પર્સન હુ કંટ્રોલ ધેર માઇન્ડ એન્ડ ઇમોશન, ચલો ડન। તો વિદ્યાર્થી મિત્રો એટલે જ કહે છે કે લાસ્ટ ટાઈમમાં રિવિઝન કરવું હોય તો એપ્લિકેશનમાં જોડાઈ જાઓ, અત્યારથી જોડાઈ જજો અને કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો અત્યારથી સેમ 3 માટે કે અત્યારથી સર અમારે માટે એક એવો પ્લેટફોર્મ બનાવો કે એક્ઝામમાં અમારે 1 મહિનો હોય ને તો બી અમે અમારું છે એ અમારી રીતે સ્ટડી કરી શકીએ અને 1 મંથમાં અમે સંપૂર્ણ કવર પણ કરી શકીએ છીએ। ચલો ફટાફટ કોમેન્ટ કરી દેજો। જો તમારે આ ટાઈપના અકાઉન્ટિંગના આઈએમપી લેક્ચર પણ જોતા હોય અત્યારથી તમે બુક કરાવી દેશો વિદ્યાર્થી મિત્રો, તો એક્ઝામ આવશે ને તે દિવસે 1 મહિના પહેલાં તમને તમારો સંપૂર્ણ સિલેબસ ત્યાં તમને કવર કરી દેવામાં આવશે। વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો તમારું આજનું જે પેપર હતું એ હવે જોઈ લો કેટલા ક્વેશ્ચન આપણે આવેલા હતા। આપણે કાંઈ ખોટી વાતો નથી કરતા, અહીંયા તમને બધું બતાવીએ છીએ પ્રૂફ કરીને। ચલો, લોંગ ક્વેશ્ચન આન્સર છે, ત્યાર પછી તમને અ પર્સન હુ ડિસાઇડેડ ધેર ઇન ધ લાઈફ સેલ્ફ વાળો, તો આ ટાઈપનો એક પેરેગ્રાફ પણ મેં તમને સોલ્વ કરવા આપેલો હતો, એ જ બેઝ ઉપર તમને પૂછાણો છે। નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 2 છે। આમાં પણ આપણે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા લોકોએ ભલે આપણી પાસે આ કોર્સ નહોતો પરચેસ કર્યો, પણ છતાં પણ કોઈ વિદ્યાર્થીઓનો મેસેજ હતો એને આપણે પેપર સ્ટાઇલ પણ કીધી હતી કે આ ટાઈપની તમારી પેપર સ્ટાઇલ આવવાની છે। ચલો, અને તમારું જે 10 માર્કનું ગ્રામર પણ છે, 5 માર્કમાં તમને પૂછાણું છે। જો ટોટલ છે 10 માર્ક એટલે 5 અથવા 5, તો જો તમે વિદ્યાર્થી મિત્રો હમણાં જ મેં તમને બતાવ્યું હતું ક્લાસ 10th A, ક્લાસ સ્ટુડન્ટ્સ B, C સેમ પેપર તમને જોવા મળે છે। ચલો જોઈ લો, આપણે જે ટાઈપના તમને સોલ્વ કરાવેલા હતા એ જ ટાઈપના તમને અહીંયા જોવા મળે છે। ચલો ડન। તો વિદ્યાર્થી મિત્ર મોબાઈલ વાળો છે એ પણ આપણે બેઠો તમને કીધો તો એ છે, અને વાય ડુ યુ બ્રેક ધ
રૂલ્સ, તો આ બી આપણે જે ક્વેશ્ચન કરાવ્યો તો ચેન્જ ઇન ધ વોઇસ એ તમને સેમ ટુ સેમ જોવા મળેલો છે. તો આવી રીતે તમારે વિદ્યાર્થી મિત્રો સ્ટડી કરવું હોય તો એક જ પ્લેટફોર્મ છે, ઓનલાઈન પ્લેટફોર્મ હોય તો SGC. અત્યારથી તમારી કોમેન્ટ હશે ને વિદ્યાર્થી મિત્રો, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ છે, તમે અત્યારથી જોરદાર કોમેન્ટ કરો. તમારા પેપર બેઝ ઉપર આપણે 1 મહિના એડવાન્સ હશે ત્યારે આવી રીતે તમારો સિલેબસ છે કમ્પ્લીટ કરી દેશું અને સંપૂર્ણ એનાલિસિસ કરીને તમે જશો એટલે ડેફિનેટલી તમારું જે પેપર છે એ તમને બેક ટુ SGCમાં હશે એ ટાઈપનું તમને ત્યાં જોવા મળશે. ચલો, આશા રાખું છું આજની પેપર કેવું હશે એ તમે પણ કોમેન્ટમાં જણાવજો. જે લોકોએ પ્રીમિયમવાળો કોર્સ લીધો હતો આપણો એને પણ મજા આવી હશે, અને એક્સ્ટ્રા બીજા વિદ્યાર્થી મિત્રો હતા એના માટે પણ આપણે કવર કરાવેલું જ હતું, કીધું હતું એટલા માટે. ચલો ફટાફટ પોતપોતાની ત્યાં આજે કોમેન્ટ કરી દેજો. કોમેન્ટમાં કોઈ કંજૂસવેરા હોવા ન જોઈએ, અને SGC વિશે તમારે એટલે કે શ્રી ગણેશ ક્લાસીસ પ્લેટફોર્મ વિશે જોરદાર કોમેન્ટ કરવાની છે. ચલો ફટાફટ પોતપોતાની ત્યાં કોમેન્ટ કરી દેજો. ચલો આજનું સેશન પણ હવે આપણે શરૂઆત કરીએ. મિત્રો, આજના તમારા સેશન માટે આપણે વાત કરવાના છીએ, પરંતુ ખાસ યાદ રાખજો, જો SGC એપ્લિકેશન તમે ડાઉનલોડ નથી કરી તો ફટાફટ કરી લેજો. અને જો તમારે આ ટાઈપના IMP ક્વેશ્ચનનું લિસ્ટ જોતું હોય અને વિથ સોલ્યુશન જોતું હશે તો એ એપ્લિકેશનમાં અવેલેબલ છે, તમે અત્યારથી પરચેસ કરી શકો છો. અને નેક્સ્ટ જે પેપર છે એના વિશે તમે કોમેન્ટ કરી દેજો. આ જે પેપર છે એના પછીનું તમારું જે પેપર છે લાસ્ટ એની પણ કોમેન્ટ કરી દેજો, એટલે એનું પણ સોલ્યુશન છે એ તમને અગાઉથી ત્યાં મળી જશે વિદ્યાર્થી મિત્રો. તો રાહ ન જો, ફટાફટ તમે તમારો સિલેબસ છે એ પરચેસ કરી શકો છો અને આવી રીતે આરામથી તમે સ્ટડી કરી શકો છો. ચલો, તો આપણો જે સબ્જેક્ટ છે ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ. હવે વિદ્યાર્થી મિત્રો આમાં યુનિટ વાઇઝ આપણે ચર્ચા કરવાના છીએ. યુનિટ 1 છે એન્ટરપ્રિન્યોરશિપ ઇન્ટ્રોડક્શન. તો ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન ધ ફેક્ટર અફેક્ટિંગ ટુ એન્ટરપ્રિન્યોરશિપ. તો ઉદ્યોગ સાહસિકતાને અસર કરતા પરિબળો સમજાવો. તો આ ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ એની ટુ સાયકોલોજીકલ થિયરીઝ ઓફ ધ એન્ટરપ્રિન્યોર્સ ઇન ડિટેલ્સ. ઔદ્યોગિક સાહસિક અને મનોવૈજ્ઞાનિકતાને પણ બે સ્ટીક વિગતે તમારે સમજાવવાનું છે. ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ ફ્યુચર્સ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ. ઔદ્યોગિક સાહસિકતાની લાક્ષણિકતા તમારે સમજાવવાની છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે ઓલરેડી ઇંગ્લિશ મીડિયમમાં છો, મેં તમને આના માટે ઘણી વાર સમાનાર્થી શબ્દ કીધા છે. ચલો ફટાફટ તમારે કોમેન્ટમાં જાણ કરવાની છે. ચલો, જે વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવે છે એ ફટાફટ આનું આન્સર દેશે કે આનો જે સેમ સમાનાર્થી શબ્દ છે આવતીકાલના પેપરમાં તમારે કઈ રીતે પૂછાશે. ચલો એ જરૂરથી તમારે કોમેન્ટમાં કહેવાનું છે. ચલો, એટલે આ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં આવશે, પરંતુ તમને કઈ રીતે પૂછાશે એ તમને ખબર હોવી જોઈએ. ચલો, એટલે તમને આઈડિયા આવી જશે. ચલો, જે લોકોને ખબર છે એ લોકો પોતપોતાની રીતે કોમેન્ટ કરી દેજો. પછી ક્વેશ્ચન નંબર 3, સ્ટેટ ધ ઇકોનોમિક્સ પ્રિન્સિપલ ઓફ ધ એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ ધ એક્સપ્લેન ધ એની ટુ પ્રિન્સિપલ્સ ઇન ધ ડિટેલ્સ. ઔદ્યોગિક સાહસિકતાને આર્થિક નીતિઓને કોઈ પણ બે સંબંધ વિગત તમારે સમજાવવાની છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરશું યુનિટ નંબર 2, રોલ ઓફ ઇનોવેશન ઇન એન્ટરપ્રિન્યોરશિપ 1. હવે એની અંદર જે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 1 છે, સ્ટેટ ધ ટાઈપ્સ ઓફ ધ ન્યૂ ઇનોવેશન, કે નવ પર્વતના પ્રકાર તમારે જણાવવાના છે. તો આ બી એક ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, ડિસ્કસ ધ ફેક્ટર અફેક્ટિંગ ટુ ઇનોવેશન. નવ પર્વતનને અસર કરતા પરિબળોની તમારે ચર્ચા કરવાની છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ શુમ્પીટર ઇનોવેશન થિયરી, કે શુમ્પીટર નવપર્વતનો સિદ્ધાંત તમારે સમજાવવાનું છે. તો આ બી એક ક્વેશ્ચન તમારા માટે ખાસ યુનિક ક્વેશ્ચન હોઈ શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, સ્ટેટ ધ ચેલેન્જ ઓફ ઇનોવેશન કેપેસિટી ઇન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ. ઔદ્યોગિક વિકાસના નવ પરિવર્તન અને ક્ષમતાના પડકાર તમારે જણાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે એવું લાગતું હોય કે સર મારી પાસે કોઈ ત્યારે મટીરિયલ નથી અને મારે રિક્વાયરમેન્ટ છે, તો મારે શું કરવું અને શું ન કરવું, તો ચલો એના માટે પણ તમને સોલ્યુશન આપી દઉં. જો માની લો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે આ ટાઈપનું કોઈ મટીરિયલ નથી વાંચવા માટે, મારે કયા ક્વેશ્ચન વાંચવા, કેવી રીતે વાંચવા, મારે શું કરવું, જો તમને એવો કોઈ પ્રશ્ન થતો હોય તમારા બેઝ ઉપર, તો SGC એપ્લિકેશનમાં તમે જઈને BCom સેમિસ્ટર 2 તમારો જે સબ્જેક્ટ છે એની અંદર તમે આ ટાઈપનું યુનિટ વાઇઝ તમે IMP સોલ્યુશન જોઈ શકો છો. જો તમે એક પરફેક્ટ હાઇલાઇટ કરેલું હશે, અહીંયા ક્વેશ્ચન બી તમને આપેલો છે, ત્યાર પછી આન્સર લખેલો છે, ત્યાર પછી તમને અંદર ડિટેલ્સમાં અહીંયા ઇકોનોમિક્સ ઓફ ફેક્ટર જે મુદ્દાનું લિસ્ટ હશે એ મુદ્દા હાઇલાઇટ કરેલા છે. મુદ્દાની અંદર તમારે શોર્ટમાં આ રીતે તમારે કઈ રીતે રાઇટિંગ કરવું એ પણ જણાવેલું છે. તો સોશિયલ કલ્ચર ફેક્ટર છે. હવે એમાં વિદ્યાર્થી મિત્ર તમારે કઈ રીતે રાઇટિંગ કરવું, તો તમે વર્ડ્સ વાંચો તો તમને આવડી જશે. ફેમિલી બેકગ્રાઉન્ડ એન્ડ સપોર્ટ તમારે બતાવવાનું છે. પછી સોશિયલ વેલ્યુ, ટ્રેડિશનલ એટીટ્યુડ્સ ટુ વર્ડ્સ બિઝનેસ, એક્સેપ્ટેશન ઓફ ધ રિસ્ક એન્ડ ઇનોવેશન છે. સોસાયટીઝ ધ ઇનકવરેજ ઇન્ડિપેન્ડન્સ એન્ડ
ક્રિએટિવિટી, પ્રોડક્ટ્સ, મોર એન્ટરપ્રિન્યોર્સ. હવે તમે આ બધા વર્ડ્સ વિદ્યાર્થી મિત્રો ખાલી એકવાર બી રીડ કરી લો ને તો તમને આરામથી આવડી જશે. તો એ સાયકોલોજી ફેક્ટર છે, નીડ ફોર અચીવમેન્ટ છે, સેલ્ફ કોન્ફિડન્સ હોય છે, લીડરશિપ એબિલિટી હોય છે, રિસ્ક એન્ડ ટોકિંગ કેપેસિટી હોય છે. તો જો આ ટાઈપના અડધા વર્ડમાં તમારે સ્ટડી કરવું હોય ને તો માત્ર એક જ પ્લેટફોર્મ છે જ્યાં તમે આ આરામથી PDF તમે વાંચશો ને તો આ બી તમને આવડી જશે. અને લાસ્ટમાં ક્વેશ્ચન પૂરું થઈને તો એક વસ્તુ ભૂલતા નહીં, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે ભૂલ કરે છે, કન્ક્લુઝન ખાસ લખવું પડે છે. ડન. અને જો માની લો વિદ્યાર્થી મિત્રો તમે ગુજરાતી મીડિયમમાં છો તો એના માટે પણ આપણે અચૂકપણે એક જ પ્લેટફોર્મ છે કે જ્યાં બંને વિદ્યાર્થીઓ જલસા કરીને સ્ટડી કરતા હોય છે. તો તમારું જે ઔદ્યોગિક શાસ્ત્રને અસર કરતા પરિબળો છે, હવે જવાબ તમારે પહેલાં પ્રસ્તાવનાથી કરવી પડે. અહીંયા તમે પ્રસ્તાવનાનું હેડિંગ મારી શકો છો. ત્યાર પછી અહીંયા તમારા આર્થિક ઘટકો લખેલા છે, એમાં મૂડી નાણાંની ઉપલબ્ધતા છે, કાચા માલ અને સંસાધનની ઉપલબ્ધતા છે, બજારમાં માંગ અને કદ છે, પછી માળખાકીય સુવિધામાં પરિવહન, સંચાર, વીજળી હોય છે, અને આ મુજબના વ્યવસાયમાં નવા વ્યવસાયને પ્રોત્સાહન આવે છે. તો તમે જો ખાલી આ બધા વર્ડ્સ વાંચો ને, સામાજિક સાંસ્કૃતિક ઘટક કે પરિવારનો આધાર હોય છે, પૃષ્ઠભૂમિ હોય છે, સામાજિક મૂલ્ય હોય છે, પરંપરા, વ્યવસાયને લગતું હોય છે, પછી જોખમ સ્વીકારવાની માનસિકતા હોય છે, અને જે સમાજમાં સ્વતંત્ર અને સર્જનાત્મક રીતે પ્રોત્સાહન મળે છે ત્યાં વધુ ઉદ્યોગિક શાસ્ત્રનો વિકાસ પામે છે. ચલો, અને માનસિક ઘટકો છે, સિદ્ધિ મેળવવાની ઈચ્છા હોય છે, આત્મવિશ્વાસ અંદર હોવો જોઈએ, નેતૃત્વ ક્ષમતા પણ હોવી જોઈએ, જોખમ લેવાની ક્ષમતા, નવીનતા અને સર્જનાત્મક વિચારસરણી હોય છે, મજબૂત મનોબળ અને ઔદ્યોગિક સાહસિકતા માટે જરૂરી પણ છે. તો વિદ્યાર્થી મિત્રો જો આ બધા તમે વર્ડ્સ છે એ ખાલી વાંચી લો ને તો તમને આરામથી આવડી જવાના છે. અને હા, અહીંયા સંશોધન અને વિકાસનો પણ મિનિંગ તમને ખબર હોવી જોઈએ કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થવાનો છે. ડન. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે જો તમારી પાસે કોઈ મટીરિયલ નથી અને જો તમે ઉત્સાહ છો ભણવા માટે તો તમે આ ટાઈપની PDF મેળવીને તમે તમારું છે એ સ્ટડી છે બેટર કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો એટલું બધું જાજુ ન વિચારતા તમારા માટે જે લાસ્ટ પેપર છે હજી એની પણ કોમેન્ટ કરી દેજો. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમે ઇનોવેશનની પરચેસ PDF કરશો ને, આજનો જે સબ્જેક્ટ પરચેસ કરશો ને, એટલે ડેફિનેટલી કહું છું એના પછીનો જે સબ્જેક્ટ છે તમને ફ્રીમાં મળી જવાનો છે. તો જલ્દીથી તમે રાહ ન જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે આ ટાઈપની PDF પરચેસ કરી લો અને તમે બેટર રીતે એક સ્ટડી કરી શકો છો. જો તમારી પાસે કોઈ પ્રકારનું મટીરિયલ નથી, કોઈ ડાયજેસ્ટ બુક નથી, તો જો તમારી પાસે કોઈ ડાયજેસ્ટ બુક હોય છે તો માત્ર તમે આ ટાઈપના ક્વેશ્ચન ગોતીને તમે તમારા શબ્દમાં રીડ કરી શકો છો. ચલો, ખોટો કોઈ એક પ્રકારનો એક્સપેન્સ કરવો જરૂરી નથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી યુનિટ 3, રોલ ઓફ ધ ઇનોવેશન ઇન ધ એન્ટરપ્રિન્યોરશિપ 2. હવે એક્સપ્લેન ધ નીડ્સ એન્ડ ઇનોવેશન ઇન એન્ટરપ્રિન્યોરશિપ. ઉદ્યોગ સાહસિકતા માટે નવ પ્રવર્તનની જરૂરિયાત તમારે સમજશે. તો આ બી ક્વેશ્ચન તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2, ડિસ્કસ ધ ટાઈપ્સ ઓફ ધ ઇનોવેશન. નવ પ્રવર્તમાનના પ્રકારો તમારે ચર્ચવાના છે. તો આ બી ક્વેશ્ચન તમને કાલના પરીક્ષામાં પેપરમાં જોવા મળશે. પછી ક્વેશ્ચન નંબર 3, એક્સપ્લેન ધ સ્ટેજ ઓફ ધ ઇનોવેશન. નવ પ્રવર્તમાન તબક્કાઓ તમારે સમજાવવાના છે. તો આ તબક્કા છે વિદ્યાર્થી મિત્રો, એને ગુજરાતીમાં શું કહેવાશે એ પણ તમને ખબર હોવી જોઈએ. ચલો ફટાફટ કોમેન્ટમાં જાણ કરજો તબક્કાને શું કહેવાશે. તો તબક્કા એટલે વિદ્યાર્થી મિત્રો વિધિ અને પ્રક્રિયા કહેવાશે, ખાસ યાદ રાખજો. ચલો, અહીંયા એને પ્રોસેસ પણ કહેવાશે, ખાસ યાદ રાખજો. આ બધા વર્ડ તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. અને હા, મેં તમને હમણાં જ એક વસ્તુ કીધી હતી એ કે તમને જે અહીંયા મેં ક્વેશ્ચન નંબર 3 આપ્યો હતો યુનિટ 1ની અંદર કે ફીચર્સને કેરેક્ટરિસ્ટિક્સ કહેવાશે અને નેચર્સ કહેવાશે. તો ખાસ તમને વિદ્યાર્થી મિત્રો જે આ ટાઈપના વર્ડ ન ખબર હોય તો એકવાર તમે રાઇટ ડાઉન કરી લેજો, એટલે જેથી કરીને તમારા પેપરમાં તમને કોઈને પ્રશ્ન પડે નહીં. માની લો કે આવતીકાલના પેપરમાં તમારે પૂછાય એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ, તો આ જ તમારે આન્સર લખવાનું છે. હવે એને કેરેક્ટરિસ્ટિક અને ફીચર્સ બંને કહેવાશે. આઈ હોપ કે આશા રાખું છું કે તમને આ બધી ટ્રીક છે આપણી સમજાતી હશે. અને જો તમારે આ ટાઈપની PDF પરચેસ કરવાની બાકી છે તો તમે આ ટાઈપની SGC એપ્લિકેશન છે એનો લોગો હશે પ્લે સ્ટોરમાંથી મળી જશે, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે. અને તમારે આ ટાઈપની થંબનેલ છે BCom સેમિસ્ટર 2 માટે કે વન શોટ એનાલિસિસ 100% ક્વેશ્ચન તમને તમારી પરીક્ષામાં ક્રેક કરવા માટે ઉપયોગી બનશે. તો વિદ્યાર્થી મિત્રો, હજી બીજા વિદ્યાર્થી મિત્રો જે પ્લાનિંગ કર્યા છે ને, જે ટોપર છે ને એ ઓલરેડી આપણી સાથે રિવિઝન કર્યા છે. અને હાર્ડવર્ક નહીં વિદ્યાર્થી મિત્રો, રાઇટ વર્ક કરશો ને તો તમારે ચોક્કસથી માર્ક આવશે. આ PDF છે સીધું રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ કરવાની શોર્ટકટ ટ્રીક આપે છે. તો જે લોકો હજી લાસ્ટ ટાઈમમાં પણ મિસ્ટેક કરે છે એ લોકો આજે સ્માર્ટ વર્ક કરીને તૈયારી કરી શકે છે.
તો આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો ઉપયોગ થયો હશે અને યુઝફુલ થાય છે ને વિદ્યાર્થી મિત્રો, તો જ તમે આ વિડીયોને લાઇક કરી દેજો અને શેર પણ કરી દેજો. અને જો તમે સાથે નવા આવેલા છો અને તમને નથી ખબર તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નંબર 1 ચેનલ છે અને તમે સબસ્ક્રાઈબ પણ કરી દેજો, એટલે જેથી કરીને તમને તમામ પ્રકારની અપડેટ છે એ તમને મળતી રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.